નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પરના મિત્રો, હું તમને બધાને કહેવા માંગુ છું કે એક ખૂબ જ વિચિત્ર ઘટના બનવાની છે, પણ આ ઘટના કોઈ પણ સંજોગોમાં આજે સાંજે બનશે। 4:30 પછી તમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થશે। આ પ્રકરણ શરૂ થવાનું છે, તમારું નસીબ તમારા પર છે। આખી દુનિયા આ રમત જોવા જઈ રહી છે। હા મિત્રો, હવે ભગવાનના દૈવી આશીર્વાદ તમારા બધા પર છે। સત્ય સાંભળ્યા પછી તમારા શરીરમાં કૃપા આવશે। તમારા રૂંવાટા ઉડી જશે કારણ કે તે ખૂબ મોટું છે અને તમારા બધા માટે ભયંકર સારા સમાચાર આવી રહ્યા છે। વિડિયો શરૂ કરતા પહેલા, બધી માતાઓ તેઓ રાણીના સાચા ભક્તો છે, તેઓ પ્રેમ ભક્તો છે। સૌ પ્રથમ તો વિડિયોને એક સ્વીટ લાઇક આપો। કૃપા કરીને કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો સાચા હૃદય અને શુદ્ધ લાગણીઓ સાથે જય માતા દી। કૃપા કરીને આ 3 વાર લખો જેથી માતા રાણી આપ સૌને સીધા આશીર્વાદ અને પ્રેમ તમારા આખા પરિવારને તે મળશે। આગામી 24 કલાકમાં કંઈક મોટું બનશે, એક ચમત્કાર થવાનો છે, જે જાણીને તમે ખુશ થશો, તમે તેનાથી રોમાંચિત થશો। હા મિત્રો, તમે બરાબર સાંભળ્યું, ફક્ત 24 કલાકમાં તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે। મિત્રો, તમે પોતે જ આશ્ચર્ય પામશો। તમારે તમારું મોં બંધ રાખવાની જરૂર છે, કારણ કે આ સારા સમાચાર ખૂબ જ અદ્ભુત છે। તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે હવે તમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થાય છે, એક નવો ઇતિહાસ લખાશે। હા મિત્રો, તમારા જીવનમાં આવો ચમત્કારિક પરિવર્તન આવશે। મારામાં શું આવી રહ્યું છે તે જોઈને તમે ચોંકી જશો। આ વિડિયોમાં આપણે આગળ જઈશું। આપણે દરેક માહિતીની વિગતવાર ચર્ચા કરીશું। તમારા જીવનમાં કઈ અદ્ભુત બાબતો છે, કયા મોટા ચમત્કારો થવાના છે, સારા સમાચાર તમારા માટે આવવાના છે અને શા માટે। કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ બધા વિશે આપણે આ વિડિયોમાં વિગતવાર ચર્ચા કરીશું। હું તમને સમજાવીશ, હું તમને એ પણ કહી દઉં કે તમારા જીવનમાં બનનારી ઘટના આ સાંભળીને તમારું મન સંપૂર્ણપણે હચમચી જશે। કૃપા કરીને નોંધ લો કે આ ઘટના વિશે કોઈને પણ જાણ કરવી જોઈએ નહીં। કોઈ માહિતી આપવાની નથી, તે સંપૂર્ણપણે તમારા જીવનની આ ઘટના ગુપ્ત રાખવી જોઈએ। હવે તમારું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જશે। એક પછી એક 5 મોટા સારા સમાચાર, 5 ગુપ્ત બાબતોની સાથે દૃશ્યમાન પણ હશે। આશ્ચર્ય પણ તમારા દરવાજા પર ખટખટાવશે। એનો અર્થ એ કે તમારા માટે કુલ 10 સારા સમાચાર છે। હા, મારા ભાગ્યમાં લખાયેલું છે મિત્રો, આટલો મોટો ફેરફાર હવે તમને નવું જીવન આપશે। તે તમને દિશા આપશે, પણ સાવચેત રહો। આગામી 24 કલાકમાં તમે ચોક્કસ કેટલીક ભૂલો કરશો। અમે આ વિડિયોમાં તેમનો ઉલ્લેખ કરવા માંગતા નથી। આપણે આ વિશે વધુ વિગતવાર ક્યારેક વાત કરીશું। આપણે અજાણતા ભૂલો કરીએ છીએ જે આપણા જીવનને મુશ્કેલીઓથી ભરેલું બનાવે છે, અને જો તમે આવી ભૂલ કરો છો, તો પછી આપણે પણ તેનું પરિણામ ભોગવવું પડશે। તેથી આજે હું તમને તે ભૂલો વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમારે બિલકુલ પુનરાવર્તન ન કરવું જોઈએ। પણ તે પહેલાં અમે તમારી સાથે વાત કરીશું કુંડળીમાં 3 મહાન યોગ રચાયા। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, તમારી જન્મ તારીખ કુંડળીમાં આ સમયે કાર્ય સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને 2 રાજયોગનું અદ્ભુત સંયોજન એક સંયોગ બન્યો છે, અને તેથી જ હવે તે તમારા જીવનમાં છે। તમે જે ખુશીની અપેક્ષા રાખી હતી તે બધી જ ખુશીઓ આવી રહી છે। મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી। હું તમને યાદ અપાવી દઉં કે ભૂતકાળમાં તમે જે પીડા અને વેદના સહન કરી છે, હું વર્ષોથી સંઘર્ષ કરી રહ્યો છું, તેના ફળ અનેક ગણા પાછા આવશે। ખાસ કરીને છેલ્લા 12 વર્ષમાં આપણે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, તમે સાચા છો, પરિણામ આના જેવું આવશે।
કે તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે, એટલા પૈસા મળે કે તમે ગણતરી કરીને કંટાળી જશો અને કદાચ તમે તમારે આટલી બધી નોટ ગણવાનું મશીન ખરીદવું પડશે. તમારા જીવનમાં વધુ સમૃદ્ધિ આવી રહી છે, એવું સુખ જે 7 જન્મોમાં પણ પ્રાપ્ત ન થઈ શકે. તમે હવે ફક્ત એક જ જીવનમાં તે મેળવી શકો છો અને તમારી કુંડળી જોઈને હું કહી શકું છું કે મને લાગે છે કે તમે ખરેખર ખૂબ જ જીવન મોટી સમસ્યાઓથી ભરેલું છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પણ શું તમે ક્યારે આ વિશે વિચાર્યું છે? બધી મુશ્કેલીઓનું મૂળ શું છે? જો તમે મને ખબર નથી કે તમારા જીવનમાં આટલા બધા અવરોધો કેમ છે, તો પછી તમે કેમ આવી રહ્યા છો? કૃપા કરીને આખો વિડિયો જુઓ. આ તમને વિગતવાર સમજાવશે કઈ ભૂલ તમારા જીવનમાં અવરોધો ઊભી કરી રહી છે. ખરેખર તમે બે મોટા ઉત્પાદન કરી રહ્યા છો. વર્ષોથી વારંવાર થતી ભૂલો આ જ કારણ છે કે સફળતા તમારાથી ઘણી દૂર રહી ગઈ છે. કારણ એ છે કે તમે જીવનમાં તે ઊંચાઈ સુધી પહોંચી શક્યા નહીં તમે જે લાયક હતા તે પહેલાં મેળવી શકો છો. અને તમે જે સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો તે છે તે તમારા ભવિષ્ય પર સીધી અસર કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તે સ્પષ્ટપણે જોવા મળે છે. મંગળવારે માંસાહારી ખોરાક પર પ્રતિબંધ છે એવું લખ્યું છે. ખાસ કરીને માંસ અને માછલી ખાવાથી સંપૂર્ણપણે જે વ્યક્તિ માંસ ખાય છે તેના માટે તે પ્રતિબંધિત છે, અથવા ભગવાન શ્રી પોતાના જીવનમાં માછલી ખાય છે. રામ આવા લોકો પર ક્યારેય ચમત્કાર નથી કરતા, પણ પ્રભુની કૃપા વરસતી નથી, અને ન તો આમાં મહાબલી હનુમાનજી તેમની સાથે રહે છે. તમારી ભૂલને કારણે તમારા જીવનમાં સાડે સતી પ્રવેશની અસર. અને જેમ તમે જાણો છો કે જ્યારે સાડે સાતી જીવનમાં પ્રવેશે છે, જો એમ હોય તો સમસ્યાઓ તમને દરેક દિશામાંથી ઘેરી લે છે. જીવનમાં એક પછી એક સંકટ આવવા લાગે છે. તો મિત્રો, મંગળવારે માંસ અને માછલી ખાવાનું ટાળો. બીજી ભૂલથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિડિયો વાંચતા પહેલા એક વાર જરૂર જુઓ. કૃપા કરીને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. ભગવાન, આ કરીને તમારે શ્રી રામ લખવું જ પડશે. શ્રી રામ અને તેમના પરમ ભક્ત હનુમાનજી તમારા પર આશીર્વાદ વરસશે અને તમારું જીવન આશીર્વાદોથી ભરાઈ જશે. બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. ચાલો હવે વાત કરીએ બીજી ભૂલ કરી. આ પણ ખૂબ જ સામાન્ય છે પણ અત્યંત ગંભીર છે. ઘણા લોકો દારૂનું સેવન કરે છે અને પછી તે ઘરે પાછો આવે છે અને તેના પરિવાર સાથે લડે છે. આવા લોકો ગુસ્સામાં ઝઘડો કરે છે અને અપશબ્દોનો ઉપયોગ કરે છે. એવું કહેવાય છે કે આનાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. તે જાય છે અને દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે. જો તું બીજા કોઈના ઘરે જાય તો મારા પ્રિય મિત્રો, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે જો તમે પણ દારૂનું સેવન કરો છો, તરત જ હાર માની લો. તમારા જીવન પર વિશ્વાસ કરો. અમે ખાતરી આપીએ છીએ કે તે સંપૂર્ણપણે બદલી નાખવામાં આવશે. તમારા જીવનમાં હવે એક ગંભીર અને ખતરનાક પરિસ્થિતિ છે. એક ઘટના બનવાની છે. તેના પર ધ્યાન આપવું યોગ્ય છે. શું તે તમારા જીવનને બરબાદ કરી દેશે? મિત્રો, એક મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. સાવધાન રહો, નહીંતર આ કાવતરું તમારી વિરુદ્ધ બનશે. તે તમારા આખા ઘરના વિનાશ તરફ દોરી જશે. હવે સમય ઘરને ખંડેરમાં ફેરવી દેશે. ખૂબ જ ઓછું છે, તેથી કોઈ પણ પ્રકારની બિલકુલ બેદરકાર ન બનો. નહીં તો આવું થશે. એવો સમય આવશે જ્યારે તમને બચાવવા માટે કોઈ નહીં હોય. જો તમે તમારા જીવનને પ્રેમ કરો છો તો તમને તે મળશે. અમારી વાત માનો અને આ વિડિયો જુઓ શરૂઆતથી અંત સુધી. આને ધ્યાનથી જુઓ. આ વિડિયોમાં અમે તમને તે બધી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારા જીવન સાથે સંબંધિત છે. ફક્ત એક આ વિડિયોમાં વિક્ષેપ ન પાડવા વિનંતી. એક ક્ષણ માટે તેને અવગણો. આવું ના કરો, નહીંતર તમને આખી જિંદગી પસ્તાવો થશે. તમે રડશો પણ તેનાથી તમને કોઈ ફાયદો થશે નહીં. હું તમને એ પણ કહેવા દઉં કે એક સાચું માણસ ક્યારેય કામથી થાકતો નથી. ભલે ગમે તેટલું કામ હોય, તમે ગમે તેટલી મહેનત કરો,
પછી ભલે તે મજૂરી હોય કે ખેતી ગમે તે કામ હોય, એક માણસ ક્યારેય પાછળ હટતો નથી કારણ કે તેનું તમારા ખભા પર એક મોટી જવાબદારી છે. તેના માતાપિતાની પત્નીના બાળકોમાંથી એક સાચો માણસ પોતાના પરિવાર માટે કોઈપણ મર્યાદા પાર કરશે. તે પોતાના પ્રિયજનોને ખુશ જોવા માટે કંઈ પણ કરી શકે છે. મૃત્યુ સુધી લડવા તૈયાર છે અને એટલા માટે તે દિવસરાત સખત મહેનત કરે છે. ક્યારેય થાકતો નથી કે અટકતો નથી, પણ ક્યારેક જિંદગી એવો વળાંક લે છે કે સખત મહેનત કર્યા પછી પણ વ્યક્તિ પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકતો નથી. તે ખુશી તેમને ખુશ રાખી શકતી નથી. જે સુવિધાઓનો તેમને હક છે તે પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે. મહેનત ઘણી છે પણ તેના પ્રમાણમાં મને પરિણામો મળતા નથી, મને સફળતા મળતી નથી, દૂર રહે છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે આવું કેમ થાય છે? તેનું મૂળ કારણ એવું શું થઈ રહ્યું છે જે સફળ છે? શું તમને કોઈ ધકેલી રહ્યું છે? પણ શું કોઈએ કોઈ તાંત્રિક અવરોધ કર્યો છે? શું કોઈએ તમારા ભાગ્યને તેની સાથે જોડ્યું છે? તમારા ટોટેમ ધ્રુવો બાંધી દીધા છે. તમે કેટલી મહેનત કરો છો તેના કારણે આપણે તેનું પરિણામ મેળવી શકતા નથી. ચાલો હવે આ બધું છોડી દઈએ, પ્રશ્નોના જવાબો વિગતવાર જાણો. પણ તે પહેલાં હું તમને બધું કહેવા માંગુ છું કે હું વિનંતી કરું છું કે જો અત્યાર સુધી તમારી પાસે હોય તો જો તમને આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને હમણાં જ કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં લખો પૂર્ણ ભક્તિ સાથે હર હર મહાદેવ અને જય બાબા ભોલેનાથ. કૃપા કરીને બાબા ભોલેનાથ વિશે વિશેષ લખો. તમારા અને તમારા પરિવાર પર હંમેશા આશીર્વાદ રહે. મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે તમારી કુંડળીમાં પણ લખ્યું છે કે તમે તે કોઈ પણ સંજોગોમાં મળશે અને તે પણ જો કે આ શુભ પ્રસંગ આગામી 24 કલાકમાં યોજાશે. અગાઉથી સમાચાર મેળવો. તમારે ત્યાં હોવું જોઈતું હતું અને આજે તમે સફળતાની ટોચ પર છો. પણ મિત્રો, તમારી સફળતાનો એક રસ્તો તો હશે જ. કેટલાક દુશ્મનોએ આપણને અવરોધ્યા છે. કેટલાકે એવા દુશ્મનો છે જે તમને સફળ થવા માંગતા નથી. જેમ જેમ તમે આગળ વધવાનો પ્રયાસ કરો છો તેઓ તમને નિયંત્રિત કરવા માટે કાળા જાદુ અથવા મેલીવિદ્યાનો ઉપયોગ કરે છે. તેઓ તમારી પ્રગતિ અટકાવે છે. તમારામાંથી એક પણ દુશ્મન એટલો ચાલાક છે કે તે એટલા માટે આપણે આપણું ભાગ્ય બાંધી રાખ્યું છે. તમારા જીવનમાં દુઃખનું ચક્ર અટકતું નથી, પણ હવે ગભરાવાની જરૂર નથી. સમય આવી ગયો છે જ્યારે તમારે કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ કરવાની જરૂર છે. આવી બાબતો વિશે માહિતી પ્રાપ્ત થશે તે તમારું આખું જીવન બદલી શકે છે. પણ યાદ રાખો, તમારા જીવનમાં ગમે તે થાય તેને જાળવી રાખો. દુશ્મનથી હંમેશા સાવધ રહેવું જોઈએ. હંમેશા અંતર જાળવો, કારણ કે જેઓ બીજાને દુઃખ પહોંચાડે છે તે પોતે જ વિનાશનો નાશ કરે છે. સમસ્યા ત્યારે આવે છે જ્યારે તમે હું કોઈનું ખરાબ નથી વિચારતો, હું કોઈને નુકસાન નથી પહોંચાડતો, કોઈનો સંપર્ક કરવા માંગતો નથી. આ પરિસ્થિતિ તમને બરબાદ કરવા માટે તૈયાર છે. તે વ્યક્તિ ફક્ત પરંતુ તે તમારા જીવનને પણ અસર કરે છે કારણ કે તમે તમારા પરિવારની ચિંતા કરો છો. તેમને ખુશ જોવા માંગુ છું. તમારા દુશ્મનને કોઈ પણ વાતની પરવા નથી. તેનો એકમાત્ર ઉદ્દેશ્ય બીજા લોકોના જીવનમાં આગ લાવવાનો છે. તેથી તમે જેટલું વધુ રોકાણ કરશો તેટલું દુશ્મનોથી સાવધાન રહો, એટલું જ તમારા માટે સારું રહેશે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે કેવી રીતે તમારો સાચો દુશ્મન કોણ છે તે ઓળખો. જે વ્યક્તિ તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહી છે તેનું નામ શું છે? તે ક્યાં રહે છે? આ બધા પ્રશ્નોના જવાબ આપણે વિડીયોમાં આપીએ છીએ. હું તમને વિગતો આપીશ, તો કૃપા કરીને વિડિયો જુઓ, અંત સુધી જુઓ. અને મિત્રો, તમારી રાશિ તમારા સૌથી મોટા દુશ્મન કોણ છે તેના આધારે તેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે. અને આ વ્યક્તિ તમારી ખૂબ નજીક છે. તે જ છે જેને તમે ખૂબ સારી રીતે જાણો છો અને તમે જાણો છો, પણ તમને તેના વિશે કોઈ ખ્યાલ નથી.
એ શક્ય પણ નથી કે આ વ્યક્તિ તમારા જીવનનો આ વ્યક્તિએ તમારા આખા ઘરને દુશ્મન બનાવી દીધું છે અને તમે આ સત્ય જાણો છો મિત્રો આ તે છે જેનાથી તે સંપૂર્ણપણે અજાણ છે એક કારણ છે જેના કારણે હવે કળિયુગ એક પછી એક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તમને સતયુગ જેવા સારા સમાચાર મળશે તો ઢોલ અને ટ્રમ્પેટની વ્યવસ્થા કરો મીઠાઈઓ એકત્રિત કરો અને તેને આખા વિસ્તારમાં વહેંચો શેર કરો કારણ કે મિત્રો આજના સારા સમાચાર તમને તેના માટે કોઈ વર્ષ નહીં મળે તેના બદલે લોકો હજારો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે ઋષિઓ આ સમાચારની આશા રાખતા હતા મેં કઠોર તપ કર્યું પણ આવા આજ સુધી કોઈને મળેલા શુભ સમાચાર આજે તમને એ જ અનોખા સારા સમાચાર મળ્યા નથી હું તમને કહેવા માંગુ છું કે તે લખાયેલું છે સતયુગમાં લોકો અત્યંત શક્તિશાળી હતા હું જે ઈચ્છતો હતો તે તરત જ મેળવી શકતો હતો તેમને હવે એ જ વસ્તુ મળી હોત અનુભવ હવે તમારા જીવનમાં થવાનો છે એક દૈવી શક્તિ અંદર પ્રવેશવાની છે તમારા શરીરમાં એક દેવી સ્થાન પામશે જે તમને અનન્ય શક્તિનો સ્વામી બનાવે છે તમે જે ઈચ્છો તે બનો પળવારમાં તમારી સામે દેખાશે તમને જોઈતી દરેક વસ્તુ તમારી પાસે હશે તમારે આ શક્તિનો ઉપયોગ કરવાની જરૂર છે તમારા વિસ્તાર અને પડોશનું ભાગ્ય બદલો તમે તમારા પડોશના રાજા બની શકો છો હા મિત્રો કેટલી અદ્ભુત શક્તિ છે હવે તમારા જીવનમાં એક ખાસ દિવસ આવવાનો છે તમે નસીબદાર છો કે તમે ખૂબ જ ખાસ છો કે આ શક્તિ હવે તમારી અંદર છે હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ દૈવી શક્તિ તમારી છે તે શરીરમાં કેમ પ્રવેશ કરવા માંગે છે તે શા માટે ઈચ્છે છે કે તમે તેને ધનવાન બનાવો આ બધી બાબતોમાંથી આપણે શું અપેક્ષા રાખીએ છીએ હું વિડિયોમાં વિગતવાર સમજાવીશ પણ જો તમે હજુ સુધી આ વિડિયો ન જોઈ હોય તો તે પહેલાં જો તમને તે ગમ્યું ન હોય તો કૃપા કરીને તરત જ તેને લાઇક કરો નીચે કોમેન્ટ સેક્શનમાં લાઇક કરો અને કોમેન્ટ કરો સાચી ભક્તિ સાથે જય માં લખો લક્ષ્મી જય માં ભદ્રકાલી હવે તમને કહું આ શક્તિ તમારી અંદર આવી રહી છે આ બીજું કોઈ નહીં પણ ધનની દેવી છે દેવી માતા લક્ષ્મી છે અને તમારે આ જાણવું જ જોઈએ તે પહેલાથી જ જાણીતું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ જોમાં લક્ષ્મીની વિશેષ કૃપા હોય તો તેનું આખું જીવન બદલાઈ જાય છે અને બસ હવે તે તમારી સાથે થવાનું છે હવે તમારા જીવનમાં ફક્ત પ્રકાશ જ રહેશે નસીબ આપણા પર ચમકશે કારણ કે આપણે વિડિયોની શરૂઆતમાં જ એવું કહેવામાં આવ્યું હતું કે હવે ડ્રમ્સ તમારે ઢોલ વગાડવું પડશે અને મીઠાઈઓ વહેંચવી પડશે તમારે તરત જ મીઠાઈઓ ઓર્ડર કરવી પડશે કારણ કે ફક્ત 24 કલાકમાં તે અહીં આવી જશે તમને સારા સમાચાર મળવાના છે જે તમને કહેશે દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ બનો હવે જે તમે ઈચ્છો છો તે તમારું છે તમે જે કોઈની પણ સામે હાજર થશો હું તેને ખૂબ જ ધનવાન બનાવવા માંગુ છું અનોખી શક્તિ હવે તમારા હાથમાં છે આ દેવીની કૃપાથી તમારું જીવન ચાલી રહ્યું છે લોકો તમારા કરિશ્મા જોઈને ધન્ય થશે આ જાણીને તમને આશ્ચર્ય અને આઘાત લાગશે તમારા જીવનમાં હવે અનોખા ચમત્કારો થવા લાગ્યા છે તે થવાનું છે તેથી અમે તમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કારણ કે તમારું નસીબ પાછું આવ્યું છે તમે ફરી એકવાર ફરવાના છો બધી સુવિધાઓ ઉપલબ્ધ થશે તમારું જીવન ફરી નવું બનશે અને તમે તમારા પડોશના સૌથી ધનિક વ્યક્તિ બનો તમે જશો અને જાણશો કે આ દુનિયામાં કોઈ નથી તમારા જેવો કોઈ વ્યક્તિ નથી તમે નસીબદાર છો તમે ખૂબ જ ખાસ છો અને તે આગામી 24 કલાકમાં તમને તેનો અનુભવ થશે તમે સમજી શકશો કે તમારા જેવા વ્યક્તિ ભાગ્યે જ કોઈ નસીબદાર હોય છે તેથી જ હું તમને હંમેશા સારા કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કરું છું જે લોકો સાચા હૃદયથી સેવા કરે છે
તેઓ તે કરતા રહે છે, તેમની થેલીઓ ક્યારેય ખાલી થતી નથી. દેવી દેવતાઓના આશીર્વાદ હંમેશા રહે છે અને એક દિવસ એવો સમય આવે છે જ્યારે તેમનું ભાગ્ય એક દરવાજો ખુલે છે જેથી આખી દુનિયા તેને જોઈ શકે. તે બાકી છે અને આ સમય તમારા માટે પણ આવી ગયો છે. તમે હવે તમારી પોતાની આંખોથી જોયું છે. તમે જોશો કે તમારું નસીબ કેવી રીતે વળાંક લેશે. હું મારી પોતાની આંખોથી બધું ફેરવી નાખું છું. હવે ચાલો તેના વિશે વાત કરીએ. આપણે તેનો અનુભવ જાતે કરીશું. ભગવાન તમને કેમ બોલાવતા નથી? સાંભળો કે તે તમારા પર કેમ ગુસ્સે છે. શા માટે તમે જીવનમાં આટલું બધું દુઃખ અને દુઃખ કેમ છે? તમારું ભાગ્ય તમને રડાવી રહ્યું છે. કયું? આજે આ બધું તમને તમારા કર્મોનું પરિણામ મળી રહ્યું છે. મારે ભોગવવું પડી રહ્યું છે. તમે શું ભૂલ કરી છે જેના કારણે આપણે આ બધું સહન કરવું પડે છે? મિત્રો, આજે આ વિડિયો દ્વારા આપણે તમને આ બધા પ્રશ્નોના વિગતવાર જવાબ મળશે. મિત્રો, જો તમે આ આપવાના છો તો શરૂઆતથી અંત સુધી આખો વિડિયો જુઓ. જો તમે તે લો છો તો હું સંપૂર્ણ જવાબદારી સાથે કહું છું. હું તમને કહી શકું છું કે તમારું જીવન બદલાઈ જશે. તમને એ કહેવું મહત્વપૂર્ણ છે કે તમે તમારા જીવનમાં 3 કામ કરી શકો છો. આપણે મોટી ભૂલો કરી રહ્યા છીએ જેના કારણે દરેક વ્યક્તિ પીડાઈ રહ્યો છે. દેવતાઓ તમારાથી નાખુશ છે. તમારી ભૂલોને કારણે જ તમે જીવનમાં પ્રગતિ કરી શકો છો. તે કરવામાં અસમર્થ અને સફળતાના માર્ગ પર વારંવાર અવરોધો આવે છે. તેથી જ તમે સખત મહેનત કરવા છતાં સફળ થઈ શકતા નથી. મને ખાતરી છે કે જો તમે આ ભૂલો હમણાં સુધારશો તો તમારા છઠ્ઠાથી તમારું નસીબ બદલાતા વધુ સમય નહીં લાગે. તમે સીધા 7મા સ્થાને કૂદી જાઓ છો અને તમારી ચમક આખી દુનિયાને દેખાશે. તમારા જીવનમાં મોટા ફેરફારો થવાના છે. આજે ગમે તે થાય, હું જાઉં છું. જો તમને ગમે તો વિડિયો અંત સુધી જુઓ. હું મારું ભાગ્ય બદલવા માંગુ છું અને તેને વધુ ઉજ્જવળ બનાવવા માંગુ છું. જો તમારે તે બનાવવું હોય તો તમારે તેને સંપૂર્ણ જોવું જોઈએ. તો જ તમે પરિવર્તનનો અનુભવ કરશો. તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે તમને મળશે. અને ત્યારે જ તમે જોશો કે તમારું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે. આજે આ વિડિયો સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. જેમ કે આગાહી કરવામાં આવી રહી છે. ભાગ્યે જ કોઈએ આગાહી કરી હશે કે તમારું જો આગાહી કોઈએ પહેલા કરી હોત તો જો આ તમારા માટે કરવામાં આવ્યું હોત તો આજે તમે ગરીબીમાં જીવતા હોત. આજે તમે કરોડો ખર્ચ ન કરતા હોત. રમતી વખતે તમને જોઈતી દરેક વસ્તુ મળી ગઈ હોત. જે સપના તમે વર્ષોથી જોતા હતા. તમે રોજ જે જુઓ છો તે ઈચ્છાઓ જેના માટે તમે સખત મહેનત કરો છો. અત્યાર સુધી બધું થઈ ગયું છે. પરંતુ કમનસીબે તમને હજુ પણ અધિકાર છે. મને યોગ્ય માર્ગદર્શનથી દિશા મળી શકી નહીં. તમે વંચિત રહ્યા અને તેથી જ તમે આજે પણ ખાલી છો. મેં મારા હાથ ઊંચા કરી દીધા છે પણ હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોઈ જરૂર નથી. હવે સમય બદલાઈ ગયો છે. આજે આ વિડિયો દ્વારા અમે તમને યોગ્ય જણાવવા જઈ રહ્યા છીએ. તમને અને પછી તમારા જીવનને માર્ગદર્શન આપશે. તમારું નસીબ એક જ વારમાં સંપૂર્ણપણે બદલાઈ જશે. અને તમે તેને થોડીવારમાં જોશો. હવે તમારી પાસે બધું જ છે. તમે કરોડપતિ બનશો. જેમની પાસે ગાડીઓ, બંગલા, સંપત્તિ અને સંપત્તિ હશે. તમે લાંબા સમયથી આટલી મોટી કલ્પના કરી હતી. તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે. તમારું જીવન હવે પહેલા જેવું નહીં રહે. તમારું નસીબ હવે પહેલા કરતા 1000 ગણું વધારે છે. આ વસ્તુ તેજસ્વી રીતે ચમકવા લાગશે. મનમાં એક ગાંઠ તેને બાંધી દો. પણ આ ફક્ત ત્યારે જ શક્ય છે જો તમે શરૂઆતથી જ આ 3 ભૂલો કરવી એ સંપૂર્ણપણે તો જ તમે તમારા જીવનમાં બધું બંધ કરી શકશો.
હવે તમે સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરી શકો છો. જાણો કઈ છે તે 3 મોટી ભૂલો. એ લોકો છે જેમને હજુ પણ તમારા જીવનમાં સ્થાન છે. આ ભૂલોને કારણે આપણે વારંવાર આ બધાને કારણે તમારા જીવનમાં ગરીબી ફેલાઈ છે. અમે તમને વસ્તુઓ વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ, પણ તે પહેલાં હું તમને એક હાથ પૂછવા માંગુ છું. જો તમે ઉમેર્યું ન હોય તો હું તમને વિનંતી કરું છું. જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો જો તમે પહેલી વાર આ ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો લાઇક કરો, અને જો તમે આવ્યા છો તો કૃપા કરીને તરત જ સબસ્ક્રાઇબ કરો. જે કોઈ માં દુર્ગાનો સાચો ભક્ત છે અને જેઓ આ વિડિયો જોઈ રહ્યા છે તેઓ નીચે ટિપ્પણી કરે છે. બોક્સમાં જય માં દુર્ગા, જય માં કાલી, જય માતા ભવાની, માતા રાણી વિશે ખાસ લખવું જ જોઈએ. તમારા જીવનના બધા દુઃખોનો અંત કૃપાથી થાય. હું તમને એ પણ જણાવી દઉં કે માં દુર્ગાના કૃપા કરીને હવે તમને એક ખાસ વસ્તુ મળે છે. હું તમને મળવા જઈ રહ્યો છું. હા, તમે બિલકુલ સાચા છો. આ એક વાત સાંભળો તો તમને ચોક્કસ ગમશે, અને આ તમારા જીવનનું ચિત્ર છે. આ વસ્તુ સંપૂર્ણપણે હીરાનું સ્થાન લેશે. તે રત્નો કરતાં વધુ મૂલ્યવાન છે. તેને મળવું તમારું ભાગ્ય બનાવશે. તે કિંમતી છે. આના દ્વારા તમે રાતોરાત બદલી શકો છો. તમે એક ક્ષણમાં કરોડપતિ બની શકો છો. પણ એક વાત આ બાબતમાં ખાસ કાળજી લેવી પડશે. બીજા કોઈને કંઈ ખબર ન હોવી જોઈએ. આ સમાચાર બીજા કોઈના કાન સુધી પહોંચ્યા નહીં. તો ચાલો હવે ચર્ચા કરીએ કે તે શું છે. આજે તમને જે અદ્ભુત વસ્તુ મળવાની છે અને જેના કારણે તમારું નસીબ સંપૂર્ણપણે ચાલુ થવાનું છે. પણ પહેલાં આ તે 3 ભૂલો કઈ છે તે જાણવું મહત્વપૂર્ણ છે. હવેથી તમારે છોડી દેવા પડશે. પહેલી ભૂલ એ છે કે કોઈ પણ વ્યક્તિને આંખ આડા કાન કરીને જોવું. લોકો પર વિશ્વાસ ન કરો. ઘણીવાર તેઓ એવા હોય છે જેમના પર આપણે સૌથી વધુ વિશ્વાસ કરીએ છીએ. આપણે જેની સાથે સૌથી વધુ છેતરપિંડી કરીએ છીએ તેને જ દગો આપીએ છીએ. આપણે જેના પર આંધળો વિશ્વાસ રાખીએ છીએ તેના પર વિશ્વાસ કરીએ છીએ. તેઓ આપણો વિશ્વાસ તોડીને પણ આવું જ કરે છે. તેઓ મુશ્કેલી ઊભી કરે છે. તેથી હવેથી કોઈ પર નજર રાખશો નહીં. તેના પર સંપૂર્ણપણે વિશ્વાસ કરવાનું બંધ કરો. બીજી ભૂલ એ છે કે તમે દેવી દેવતાઓમાં માનો છો. તેઓ તે રાખે છે, પણ જ્યારે પણ આપણે તેમની પાસે કંઈક માંગીએ છીએ તો પછી તમારા મનમાં શંકા થાય છે કે શું આપણને મળશે કે નહીં. આ વિચાર સૌથી મોટી ભૂલ છે. જ્યારે તમે દેવ કે દેવી પાસેથી આશીર્વાદ માંગો અને જો તેઓ પોતાના મનમાં શંકા રાખે છે તો તે તેમની વિરુદ્ધ છે. આ માતા દેવીમાં શ્રદ્ધાનો અભાવ દર્શાવે છે. આ સત્તાનું અપમાન છે અને આ તેનું પરિણામ છે કે તમારી માતા તમારા પર ગુસ્સે થાય છે અને તમે જે વરદાન માંગી રહ્યા છો તે તમને મળતું નથી. તો તરત જ આ વિચારમાંથી બહાર નીકળો. જ્યારે પણ આપણે દેવી દેવતાઓ પાસેથી કંઈક માંગીએ છીએ, પૂર્ણ શ્રદ્ધા રાખો. ક્યારે એવું ન વિચારો કે દેવી માતાને પ્રાર્થના કરીએ તો આપણને મળશે કે નહીં. જો તમે કંઈક માંગશો તો તમને તે મળશે કે નહીં ના, આ વિશે કોઈ શંકા રાખશો નહીં. જેમ જેમ તમે વિશ્વાસ સાથે બહાર નીકળો છો, ચમત્કારો રાતોરાત તમારું જીવન બદલી નાખે છે. ત્રીજી વસ્તુ બધું બદલી નાખશે. જ્યારે પણ તમે તમારી વાણી પર નિયંત્રણ રાખો, કોઈની સાથે ખરાબ વર્તન ન કરો અને ક્યારે તમારા મોંથી ખરાબ શબ્દો ન બોલવા દો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઓછામાં ઓછું 100% વિચારો. તમે જે નિર્ણય લો છો તે કાળજીપૂર્વક વિચારો. તે કેટલું સાચું છે અને તમે કેટલું લેવાના છો. જો તમે આ કરો છો તો તે નુકસાનકારક બની શકે છે. પછી તમારા જીવનમાં ક્રાંતિકારી જુઓ. લોકો આ પરિવર્તન જોઈને આશ્ચર્યચકિત થશે. આખી દુનિયા તમને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. તે થશે અને તમે તમારા પડોશમાં સૌથી વધુ લોકપ્રિય બનશો. મને આશા છે કે તમે એક સમૃદ્ધ વ્યક્તિ તરીકે ઉભરી આવશો. હું તમને વચન આપું છું કે તમે સૌથી મોટા 10 તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.
તમને એક એવા સારા સમાચાર મળવાના છે કે તમે અભિભૂત થઈ જશો, તો વિડિયો ધ્યાનથી જુઓ. અહીંથી જુઓ અને તમારે તેને અંત સુધી જોવું જ જોઈએ. તમારે પણ જોવું જોઈએ. હું તમને કહેવા માંગુ છું કે ફક્ત 24 કલાકમાં 5 મહાન સમાચાર અને 5 અસાધારણ સમાચાર, સારા સમાચાર મળવાના છે. આ સમાચાર એટલા માટે છે તે આશ્ચર્યજનક છે કે તમે તેના પર વિશ્વાસ કરી શકો છો. તે મુશ્કેલ હશે. હા મિત્રો, તમે તે બરાબર કર્યું. મેં સાંભળ્યું છે કે તમારા નામે એક પત્ર તૈયાર છે અને તે પત્ર બાગેશ્વર બાબાએ પોતે મોકલ્યો છે. પોતાના હાથે લખ્યું છે. હા, તે ચોક્કસ છે. એ સાચું છે કે આ પત્ર તેમણે લખ્યો હતો. તો આમાં ભૂલ થવાની કોઈ શક્યતા નથી. હવે આગામી 24 કલાકમાં એક વ્યક્તિ તમારા જીવનમાં આવશે. એક અનોખી ઘટના બનવા જઈ રહી છે કારણ કે તમારી કુંડળીમાં આવો દુર્લભ સંયોજન રચાયો છે. આ જાણીને તમને આઘાત લાગશે, પણ યાદ રાખો, અંત એ જ થશે જે તમે તમારા હૃદયથી ઈચ્છો છો. હું તમારા માટે બાલાજી મહારાજના આશીર્વાદ ઈચ્છું છું. કુંડળીમાં 3 મહાન સંયોગો રચાય છે. તે પૂરું થઈ ગયું. તેને હળવાશથી ન લો કરો, નહીંતર તમારે પસ્તાવું પડશે. આને તમારા બાકીના જીવન માટે ક્યાંક લખી રાખો. મારી આગાહીઓ.